ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભૂગર્ભ ગટરની કામગીરી સામે વેપારી અને લોકોનો હોબાળો. શિયાળાની શરૂઆતમાં જ ખાખડીનું મહામૂલું આગમન. એસટીની બસ દિવાલ સાથે ટકરાતા બાઇક અને રિક્ષાનો મુકડો.
અને વંથલી પાસેના ટ્રિપલ અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીની સહિત 3ને રાજકોટ ખસેડાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભૂગર્ભ ગટરની કામગીરી સામે વેપારી અને લોકોએ હોબાળો કર્યો હતો. જૂનાગઢ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે. અંબિકા ચોક વિસ્તારના લોકો દ્વારા ચાલતા ગટરના કામને બંધ રાખવા રામધૂન બોલાવવામાં આવી હતી. મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને સદબુદ્ધિ મળે તેવા શબ્દોનો ઉપયોગ કરીને વેપારીઓ અને સ્થાનિક લોકોએ રામધૂન બોલાવી હતી. ત્યારે વર્ષોથી આ વિસ્તારમાં નવા વિકારની ગટર હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા ગટર બનાવવામાં આવી રહી છે અને આ ગટરની કોઈ પણ જરૂરિયાત અહીંના સ્થાનિક કે વેપારીઓને નથી તેવું પણ વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ મામલે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં સરકાર દ્વારા હાલ ગટરનું કામ બહાર પાડેલ છે. જૂનાગઢમાં ફેઝ 1 નું કામ 350 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ભૂગર્ભ ગટર બનાવવાનું કારણ માત્ર એટલું જ છે કે શૌચાલયનું પાણી અને વરસાદી પાણી બંને ભેગું થતું હોય છે. ત્યારે ખરાબ પાણી અને સારું પાણી બંને ભળી જતા શરીરમાં રોગ થતા હોય છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ ગંદુ પાણી નાળા કે નદીમાં ન જવું જોઈએ અને આવું પાણી સીધું ફિલ્ટર પ્લાન્ટમાં જવું જોઈએ. આ પાણી રિસાયકલ કરી ચોખ્ખું પાણી ખેતરમાં કે ઇન્ડસ્ટ્રીઝમાં દેવામાં આવશે. આ યોજના આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવી છે. રાજવાસાઈ ગલીમાં રહું છું અને અમારે ગટર કરાવવાની કોઈ જરૂર નથી. આ નવાબના વખતની ગટર છે. વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ અને વર્ષોથી કોઈ દિવસ ગટર ભરાણી નથી. જે ત્રાસ છે એ ગાયોનો ત્રાસ આટલો બધો છે એનો પર જોર નથી લેતા અને ખોટા રોડ ખોદાવે છે અને અમારે કોઈ પણ જાતનો અમને તકલીફ રોડ બાળવામાં નથી. ઉપરવાસથી વર્ષોથી પાણી આવે છે એટલે આવે એટલે ગલીમાંથી રૂપિયા લઈ લે દુકાનેથી. દુકાનવાળા કાંઈ બિચારા બોલે નહીં અને આવી રીતના અમને એનો વિરોધ છે કે ગટર રોડ ખોદાય નહીં. ટૂંકમાં 6 મહિના સુધી કામ ચાલુ હોય ને તો પછી કામ કરવા નથી આવતા. જાતે સીમાતે લઈને કરી લઈએ છીએ. આખા ઉપરવાસનું જેટલું વરસાદમાં પાણી આવે બધું અમારી ગલીમાં જાય છે. કોઈ દિવસ ગટર ભરાણી નથી. ખોદનાથી પછી અમારી મુશ્કેલી ઘણી બધી પડે. ગયડા બુઢા બિચારા ક્યાંથી જઈ શકે એના ફરીને જવું પડે છે અને ગાડી વાળાને છોકરાઓ અંદર ખાડામાં પડી જાય એટલે અમારે છે ને રોડ કરાવવો નથી. માજી સૈનિક વીરે નવાસિયા નાગરનો રહેવાસી. અહીંયા અત્યારે બધા એકત્રિત થયા છે. કાળવા ચોક થી લઈને દિવાન ચોક ના તમામ દુકાનદારો અને રહેવાસીઓ અહીંયા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જે અમને લોકોને જરાય પણ વ્યાજબી નથી લાગતું. કારણ કે અહીંયા કોઈ પણ ગટરની રિક્વાયરમેન્ટ છે જ નહીં. 40 વર્ષથી કોઈ પણ જાતની અહીંયા કોઈ ગટરની ફરિયાદ થઈ નથી. નાની મોટી એવી ગલીઓમાં ફરિયાદ છે જે નોર્મલ વેથી થઈ શકે એમ છે. પણ આના જે પરિણામો છે અત્યારના ભૂગર્ભ ગટરના જે યોજના ચાલી રહી છે એના જામનગર ને બધા અલગ જગ્યાએ જે કરવામાં આવ્યા છે કાર્યો તેના રિવ્યુ બહુ ખરાબ આવ્યા છે અને માણસો અત્યારે બહુ ત્રાહીમામ થઈ ગયું છે આ પ્લાનથી. એટલે અહીંયા કોઈ જાતની તકલીફ છે જ નહીં તો અહીંયા આ કામ ન કરે અને જનતાને હેરાનગતિ કરવાનું બંધ કરે. ગુજરાત ગવર્મેન્ટે આખા ગુજરાતની અંદર ભૂગર્ભ ગટર યોજનાનું કામ બહાર પાડેલું છે. જૂનાગઢમાં પહેલો ફેઝ 350 કરોડ રૂપિયાનો આપ્યો તો એમાંથી 80% જગ્યાએ ભૂગર્ભ ગટર ફિટ થઈ ગયું. ભૂગર્ભ ગટર બનાવવાનું કારણ માત્ર એટલું છે કે પેલા લેટ્રિનનું પાણી અને વરસાદી પાણી બે ભેગા થઈ જતા હતા. એટલે ખરાબ પાણી અને સારું પાણી ભેગા થાય એટલે શરીરમાં રોગ થાય. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ હવે પછી ક્યારેય પણ ગંદુ પાણી છે એ નાળા કે નદીમાં ન જવું જોઈએ. એ સીધું ફિલ્ટર પ્લાન્ટમાં જવું જોઈએ. જૂનાગઢની અંદર 4 ટીડીઓ બનાવવામાં આવ્યા છે. અત્યારે ઝાંઝેડા રોડ, સરગવાડા અને વડાલ એનું ગંદુ પાણી ફિલ્ટર પ્લાન્ટમાં જાય. પાણી ફિલ્ટર થયા પછી રિસાયકલ કરી ચોખ્ખું પાણી કરી અને એ પાણીને પાછું ખેતરમાં અથવા ઇન્ડસ્ટ્રીઝને દેવામાં આવશે. આખા ગુજરાતમાં યોજના છે. આનું ટેકનિકલી ટેન્ડર પણ ગુજરાત સરકારે બહાર પાડ્યું. 350 કરોડ રૂપિયાનો પહેલો ફેઝ પૂરો થવામાં આવ્યો. બીજો ફેઝ બધાના ઘરે જોડાણ કરવાના છે ભૂગર્ભ ગટરના. એ ફેઝનું કામ પણ ચાલુ થઈ ગયું. અંબિકા ચોકમાં જે આવ્યો હતો જે મિસ દૂર કરી દીધી. વરસાદી પાણીનો ક્યાંય નિકાલ રોકવામાં નહીં આવે. માત્ર ગંદુ પાણી છે એના માટે જ આ ભૂગર્ભ ગટર કરવામાં આવ્યું છે. આ ટોટલ એને પ્રોમિસ આપ્યું છે કે જેવું આ કામ પૂરું થાય પછી મારું સિમેન્ટનું કામ પણ દિવાન ચોક થી કાળવા ચોક સુધીનું 75 લાખ રૂપિયાનું મેં મંજૂર કરાવી લીધું છે કે તરત અમે પાછળ સિમેન્ટ રોડ પણ કરતા જાવ. એ લોકોની વાત એવી હતી કે આ જૂની ગટર છે એનું પાણી ને આ પાણી નહીં. ટેકનિકલ માણસોએ આખું ટેન્ડર તૈયાર કર્યું. આ કઈ જૂનાગઢે નથી કર્યું, ગુજરાત સરકારે તૈયાર કર્યું છે. એટલે જે વરસાદી પાણીનો નિકાલ છે એ રહેવાનો જ છે. માત્ર ગંદા પાણી માટે થઈને ભૂગર્ભ ગટર આખા જૂનાગઢમાં બનાવવામાં આવી. ગિરનારી ગોપી ગ્રુપ મહાપરિષદ ચામુંડા મંડળી
સહિતા મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. ગિરનારી ગોપી ગ્રુપ મહાપરિષદ ઝોનના ગીતાબેન કોટેચા, આરતીબેન જોશી, ચેતનાબેન પંડ્યા દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણ તથા શિયાળાની ઋતુ અનુસંધાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટેના જળ કલશનું સ્વાગત, પૂજન તથા આરતી સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. વિસરાઈ જતી વાનગીમાં રાબ બનાવવાની હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં પ્રથમ ખુશ્બુબેન પરમાર, બીજો નંબર ઉમાબેન પંડ્યા, ત્રીજો અવનીબેન જાની, ચોથો રૂપલબેન સાંગાણી, પાંચમો જયશ્રીબેન ગાલોરિયા વિજેતા થયા હતા. નિર્ણાયક તરીકે શ્રી વત્સલાબેન દવે, શ્રી ગીતાબેન જોશી, ચંદ્રિકાબેન મહેતાએ સેવા આપી હતી. આ કાર્યક્રમ બાદ સિવિલ હોસ્પિટલ જઈને ગર્ભવતી તથા પ્રસૂતા મહિલાઓને રાબ પીવડાવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જય શ્રી રામ. ગિરનારી ગોપી ગ્રુપ, જેમાં શ્રી લોહાણા પરિષદ મહાજોન, શ્રી ગીતાબેન કોટેચા ચામુંડા મંડળી, શ્રી આરતીબેન જોશી તથા શ્રી સહિતા મહિલા મંડળ ચેતનાબેન પંડ્યા, આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજ રોજ જૂનાગઢમાં અત્યારે આપણે જોઈએ કે જૂનાગઢમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક ધાર્મિક માહોલ, એક ખુશીનો માહોલ જ્યારે સર્જાઈ રહ્યો છે, ત્યારે આવા ધાર્મિક વાતાવરણમાં શ્રી રામજી ભગવાનના મંદિરનું નવનિર્માણ અયોધ્યા ખાતે થઈ રહ્યું છે, ત્યારે આપણે સર્વેની એક ફરજ આવે છે કે આ ધાર્મિક માહોલમાં આપણે પણ આપણી ખુશી વ્યક્ત કરીએ. તો અમારા આ મંડળ દ્વારા અહીં આજે આપ જોઈ રહ્યા છો કે જળના કુંડનું અમે સ્વાગત કરેલું હતું. આ સાથે અમે અમારા મંડળના બહેનો માટે સ્પર્ધાઓ રાખેલી હતી, જેમાં રાબ બનાવવાની સ્પર્ધા રાખેલી હતી. અત્યારે આપણે જોઈએ છીએ કે રાબ એ વિસરાઈ જતી વાનગી છે. આ વાનગીમાં અનેક પૌષ્ટિક તત્વો રહેલા હોય છે કે જેનાથી આપણે ભાવિ પેઢીનું નવનિર્માણ કરી શકીએ છીએ. તો આ રાબને ફરીથીને બહેનોના માધ્યમથી આપણે એક સ્વસ્થ પેઢીનું નિર્માણ કરવા માટે અમે આ હરીફાઈ રાખેલી હતી. અને આ જે રાબ અમે એકઠી કરી અને સિવિલ હોસ્પિટલમાં સુવાવણી જે સ્ત્રીઓ છે તેને અમે આપવા જવાના છીએ. આ સાથે શ્રી રામ મંદિરના નિર્માણના સંદર્ભે અમે શ્રી રામજી ભગવાનના નામ લખવાની પણ સ્પર્ધાનું આયોજન કરેલું હતું. અને આ અમારા કાર્યક્રમમાં શ્રી ગીતાબેન, શ્રી આરતીબેન તથા અમારી જે કમિટીઓએ ખૂબ જ સરસ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. શ્રી ગીતાબેન જોશી તથા શ્રી વત્સલાબેન દવે નિર્ણાયકની ભૂમિકા ભજવી અને અમને સેવાની તક આપી હતી. જય શ્રી રામ. જૂનાગઢની લો કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કાયદાકીય જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોના અધિકારો તેમજ કાયદાકીય અધિકારોની માહિતી આપવામાં આવી હતી. જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજના વિદ્યાર્થીનીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાવિ ધારાશાસ્ત્રીઓ દ્વારા બાળકો, મહિલાઓને લગતા કાયદાકીય અધિકારો વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાયદાકીય જાગૃતતા કાર્યક્રમમાં કાનાબાર નિધિ દ્વારા ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો અંગે રાખોલિયા વંદાબેને બાળકોને કરાવતી મજૂરી પરના કાયદાકીય અધિકારો વિશે, વિરાણી ભાવિશાએ નશીલા પદાર્થોના સેવન સામેના ગુનાઓ અંગે, રોશની પીઠડિયાએ સાયબર ક્રાઇમથી થતા ગુનાઓ સામે બચવાના ઉપાયો જણાવ્યા હતા. વિરલ મોઢવાડિયાએ બાળકો સાથે થતા જાતીય સતામણીના ગુના સામેના અધિકારો અંગે, પોપટ તૃપ્તિએ બાળકો સાથે થતા ગુનાઓમાં બાળકોના રક્ષણ અને કાયદાકીય રક્ષણ અંગે, રામકૃષ્ણાએ બાળકોના માનવ અધિકારો વિશે અને ભાવિની ઓઝાએ સમાનતાના અધિકારો અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગિતાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્ય જસ્મીન કોરિયા તેમજ સમગ્ર કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. શિયાળાની શરૂઆતમાં જ ખાખડીનું મહામૂલું આગમન થઈ ગયું છે. જૂનાગઢમાં શિયાળાના પ્રારંભે જ ખાખડી કેરીનું આગમન થતા લોકોમાં કુતૂહલતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતની સાથે કેસર કેરીની ખાખડીનું આગમન થતું હોય છે, પરંતુ હાલ શિયાળામાં જૂનાગઢની બજારમાં ખાખડી પ્રતિ 100 ગ્રામ રૂપિયા 100 થી 120 ના ભાવે વેચાણ થઈ રહ્યું છે, જેને ખાખડીના ચાહકો હોશે હોશે ખરીદી રહ્યા છે. જાણકારોના મતે વાતાવરણમાં થતા સતત બદલાવના કારણે ખાખડીનું આગમન વહેલું થઈ ગયું છે. હાલની અંદર ઉનાળામાં કેરીઓ જોવા મળતી હોય, આ ઋતુની અંદર શિયાળાની અંદર પણ ખાખડી કેરી જોવા મળેલ છે.
ને અત્યારે હાલમાં 500 રૂપિયાની અડધો કિલો, 100 રૂપિયાની 100 ગ્રામ, 120ની 100 ગ્રામ. પણ આ ઋતુમાં શિયાળામાં કોઈ દિવસ ખાખડી જોવા મળતી નથી. આ બહુ સારું કહેવાય કે ઉના સાઈડથી જે ખાખડી કેરી લાવે ને હાલમાં વેચાણ થાય છે જુનાગઢમાં, એ બહુ સારું કહેવાય. કેરી અત્યારે જ શિયાળામાં ખાવાની મજા જ આવે ને, અંદર ગમે એવો ભાવ હોય. અત્યારે શિયાળામાં મળે જ નહીં આ ફળ. ઉનાળાની ઋતુ છે, શિયાળામાં તો બહુ સારું કહેવાય. 120 રૂપિયાની 100 ગ્રામ કેરી આપે છે. ભેગી લ્યો તો 500 ગ્રામના 500 રૂપિયા લે છે. અમે પણ હાલમાં લીધેલી જ છે એ ભાવની કેરી. આ ઉનાળાની વસ્તુ શિયાળામાં આવી છે, કેરી આવી છે, ખાખડી, અને આપણે ગ્રાહકને ખવડાવવાની છે. બાકી આ ઉનાળામાં આવે એના બદલે શિયાળામાં આવી છે. આ કેરી બહુ આવરણ ઉત્સાહ રહેવાનું છે. આ ઉનાથી ભરી આવ્યો છો, ઘર તાલાળા ઉના આવ્યું ને ત્યાંથી ભરી આવ્યો છું. આ જુનાગઢમાં તો હજી આવી નથી, ત્યાંથી વેચે. 1000 રૂપિયાની કિલો છે, 1200 રૂપિયાની કિલો છે. અને હું કાલે વેચી હતી મેં 10 કિલો કેરી, આજે ભરી આવ્યો તો 12 કિલો કેરી, એમાંથી 5-6 કિલો વધી છે. અને ગ્રાહકને બહુ મજા આવી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થયેલ રકમ બાબતે ખુલાસો કરવા કિસાન કોંગ્રેસે માંગ કરી છે. તાજેતરમાં છેલ્લા ઘણા સમયથી જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોએ એક મેસેજ આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બાકી સબસિડીની ચૂકવણી પછી ₹9,029 નો વધારાનો અંતિમ દાવો ચૂકવવામાં આવશે. કંપની તરફથી આવા મેસેજ ખેડૂતોના મોબાઈલ પર આવી રહ્યા છે. કેટલાક ખેડૂતોને ખાલી મેસેજ જ આવે છે, તો કેટલાક ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થાય છે. જ્યારે કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવે છે પણ એમના ખાતામાં રૂપિયા જમા થતા નથી, અને કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવતો નથી પણ બેંક ખાતામાં રૂપિયા જમા થાય અને એનો બેંક તરફથી મેસેજ આવી રહ્યો છે. ખરીફ પાકના પાક વીમાના રૂપિયા ખેડૂતોને જમા થાય છે એ સમજાય છે. અત્યારે જે પાક વીમા જમા થયો છે તે કોઈ પાક, કોઈ એકમને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યો હોય તેવી સ્પષ્ટતા થતી નથી, કેમ કે એક જ ગામમાં એક જ પાકમાં એક સરખા જ વાવેતર વિસ્તારના વીમા ધારક ખેડૂતોને એક સરખી પાક વીમાની રકમ જમા થતી નથી. માટે જિલ્લાના ખેડૂતો અચમંજસમાં મુકાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના 2019-20 ની અંદર બંધ થઈ, એટલે 2016-17 થી લઈ 16-17, 17-18, 18-19, 19-20 4 વર્ષની અંદર 35 થી 40 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો. સરકાર સામે સતત લડતા રહ્યા. રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં ધારાસભ્યોને સાથે રાખી અને રાતવાસો કર્યો, પણ માહિતી પત્રકો આપવાના બદલે સરકારે 3 વર્ષ સુધી આ માહિતી ન આપી શકાય એવો કાયદો કર્યો. આરટીઆઈમાં જ્યારે માહિતી માંગવામાં આવે છે તો એમ કહેવામાં આવે છે કે આરટીઆઈ ની કલમ 8(1) ક, ઘ, જ મુજબ આ માહિતી આપી શકાય એમ નથી. હવે એ કલમો તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, અખંડિતતાને લગતી છે. શું પાક વીમાની માહિતી આપે તો પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી દેવાનો છે એવી વાત છે? તો માહિતી ના આપે તો સમજી શકાય, પણ એવું તો કંઈ છે નહીં. માન્ય ધારાસભ્યશ્રીએ સંકલન સમિતિની અંદર પ્રશ્ન પૂછ્યા તો એમાંય ગોળ ગોળ અને ઉડાવ જવાબ આપવામાં આવ્યા છે. એટલે આજે કિસાન કોંગ્રેસ અને માન્ય ધારાસભ્યશ્રીને સાથે રાખી અને પાક વીમાને લગતા ખેડૂતોને જે પ્રશ્નો મૂંઝવે છે એ બાબતે જિલ્લાના ખેતી નિયામક વિસ્તરણશ્રી પાસે, અધિકારી પાસે ચર્ચા કરી અને દિવસ 15 નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. દિવસ 15માં જો માહિતી નહીં આપે તો અમે ઉપવાસ આંદોલન, ધરણા, ગાંધી ચિંધ્યા માર્ગે કરશું. જૂનાગઢમાં સ્પા સંચાલકે મજૂરો બાબતનું રજીસ્ટર નહીં નિભાવીને પરપ્રાંતીય મહિલાને રાખતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં એસઓજી દ્વારા ઝાંઝરડા રોડ પર આવેલ નેચરલ સ્પામાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સ્પા સંચાલકે મજૂરો બાબતનું રજીસ્ટર નહીં નિભાવી અને પોલીસને જાણ ન કરી પરપ્રાંતીય મહિલાને કામ માટે રાખી હોવાનું જણાતા મેંદરડામાં રહેતા સ્પા સંચાલક બંસીચંદ્ર પ્રવીણભાઈ કુંભાણીને નોટિસ આપીને તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. એસટીની બસ દિવાલ સાથે ટકરાતા બાઇક અને રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. જુનાગઢના એસટી બસ સ્ટેન્ડમાં એક બસની દિવાલ સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એસટી બસને નુકસાન થયું હતું, સાથે દિવાલ પણ તૂટી પડી હતી અને રિક્ષા, બાઇક સહિત 2 થી 3 વાહનોને પણ નુકસાન થવા પામ્યું હતું. આ અંગે એસટીના ડિવિઝનલ કંટ્રોલર આરપી શ્રીમાળીએ જણાવ્યું હતું કે મોડી સાંજના સમયે જુનાગઢ એસટી બસ સ્ટેશનમાં એક ડ્રાઈવર GJ 18Z2664 નંબરની બસને રિવર્સમાં લઈ રહ્યો હતો. બસને રિવર્સમાં લેતી વખતે ભૂલથી રિવર્સના બદલે આગળનો ગિયર દબાઈ ગયો હતો, જેના કારણે બસ સ્ટેન્ડની દિવાલ સાથે ટકરાતા દિવાલ પણ તૂટી ગઈ હતી. આ અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું. ગાડી में एसटी ने पात्र आवे के पार्किंग से पार्किंग में पार्क करेली હતી. હું સફાઈ કામદાર છું, શ્રીરામ ગેસ્ટ હાઉસમાં કામ કરું છું. ને અમારા સાહેબે ફીને જવા મોકલતો હતો કે ફીને લેવા જાઉં. હું સીડી ઉતરો ને હજી તો આવતો તો ગાડી બસ હતી એસટી બસ, એ તાત્કાલિક ફૂલ ઝડપે આવી
અને દિવાલ તોડી નાખીને મારી ગાડીને નુકસાન કરેલ છે, રિક્ષાને 3 ગાડીને. સાઈન ગાડી છે, અત્યારે તમે જોઈ શકો છો એમાં નુકસાન થયેલ છે. એટલે સાહેબ એમ કહે છે કે પાર્ક 2 વ્હીલ પાર્કિંગ છે નહીં, આપણે 2 વ્હીલ પાસે પડ્યા છે, તમારે પાર્ક ક્યાં કરવાનું? આ ગાડીને જે નુકસાન થઈ છે નુકસાની આપી દે એ માંગ છે. ડ્રાઈવરની બેદરકારી કેવું ના માનો. હવે આપણે એને શું કહીએ કે એમને ગાડી આયલી જ આવી છે તો કે બ્રેક ફેલ થઈ ગઈ છે તો કે નહીં હવે ભોગવવું. સોરઠમાં ફરી ઠંડી વધતા આજે સવારે જૂનાગઢના ગિરનાર પરનું લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું હતું, જેને લઈને પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગઈકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો 4 ડિગ્રી નીચે ઉતરીને 16.6 ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ ઠંડી વધવાની સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67% રહેતા સવારે ધુમ્મસનું આક્રમણ જોવા મળ્યું હતું. બીજી તરફ ગઈકાલની સરખામણી આજે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 12.8 કિલોમીટરની રહી હતી. ભેસાણ તાલુકાના છોડવડી ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર આયોજિત કરવામાં આવી હતી. પશુ દવાખાના ભેસાણ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભેસાણ તાલુકા સરપંચના પ્રમુખે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાળવણી માટે માહિતગાર કરવામાં આવ્યા હતા અને પશુપાલકોને મળવાપાત્ર લાભ અને વ્યવસ્થાને લગતી અદ્યતન માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આજુબાજુના ગૌશાળાના પ્રમુખો અને ગ્રામ્યજનો તેમજ જૂનાગઢ જિલ્લાના પંચાયતના નાયબ પશુપાલક નિયામક ડોક્ટર વિરલ આહિર ખાસ હાજર રહ્યા હતા. ડૉક્ટર વિરલ બી આહિર, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જૂનાગઢ. આજરોજ ભેસાણ તાલુકાના ચોડવડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી. શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું. સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય, સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, સાથે સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા. શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. શિબિરના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય, પશુ આહાર છે, પશુ સંવર્ધન છે, સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી. પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી, જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી, એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનો વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં. વંથલી પાસેના ટ્રિપલ અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીની સહિત 3 ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે બપોર બાદ પોરબંદર વિસ્તારના ગામડાની શાળાના વિદ્યાર્થીઓની મિની બસ જૂનાગઢથી પોરબંદર તરફ જઈ રહી હતી, ત્યારે વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ પાસે પહોંચતા એક બાઇક ચાલક વચ્ચે આવી ગયો હતો, જેથી મિની બસના ચાલકે તેને બચાવવા જતા બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર જતી રહી હતી અને આણંદ જિલ્લાના આસોદર ગામની હાઈસ્કૂલના પ્રવાસની સોમનાથ તરફથી આવતી આ મિની બસ અથડાઈ ગઈ હતી. આ બસમાં 53 વિદ્યાર્થીની અને 3 શિક્ષક મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં નેહા પ્રકાશભાઈ પરમાર, અંજલિ મનુભાઈ પરમાર, ઈશા મુકેશભાઈ પટેલ, કાજલ મહેશભાઈ ગોહિલ, પરેશ રાજુભાઈ રાણા, પિનલ અરવિંદભાઈ મેઘા, ભારતી અશોકભાઈ પઢિયાર, ભૂમિકા સુનિલભાઈ, ગ્રીષ્મા રાજેશભાઈ, ધ્રુવી અમિતભાઈ જાદવ, કીર્તિ ગણપતભાઈ, મમતા વિક્રમભાઈ ધવલ, બેચરભાઈ માધાભાઈ કાવડને ઈજા થતા તમામને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે શાળાના સ્ટાફમાં મુળુભાઈ દુદાભાઈ વાસણ, નાથાભાઈ માધાભાઈ કાવડ અને વિદ્યાર્થીની રેવા હિતેશભાઈ પઢિયારને ગંભીર ઈજા થતા તેમને રાત્રે જૂનાગઢથી વિશેષ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં વિદ્યાર્થી સહિતના 31 વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર, હું ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. આજ રોજ વંથલી પાસે એક અનિચ્છનીય બનાવમાં એક પ્રવાસી બસને અકસ્માત નડેલ છે, જેમાં અત્યાર સુધી કુલ 13
ઘાયલ દર્દીઓને જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર આપવામાં આવેલ છે તથા સારવાર ચાલુ છે. જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ ડોક્ટર્સ, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા અન્ય તમામ પેરામેડિકલ સ્ટાફ હાજર છે તથા તમામ ઘાયલ દર્દીઓને તાત્કાલિક ત્વરિત સારવાર આપવામાં આવેલ છે. કોઈ પણ અત્યારે જેમની સારવાર ચાલુ છે તેમાં કોઈ પણ દર્દી અત્યારે અતિ ગંભીર હાલતમાં નથી. કુલ 13 દર્દીઓને અત્યારે સારવાર આપવામાં આવેલ છે અને 2 દર્દીઓ કે જેમને માથાના ભાગે ખૂબ વધારે ઈજા થયેલ હોય તેઓને રાજકોટ ખાતે રિફર કરવામાં આવેલ છે. આજરોજ સાંજના સમયે વંથલી ગુરુકુલ હાઈવે પાસે એક મલ્ટિપલ વ્હીકલનો એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં જુનાગઢ જિલ્લાની કુલ અંદાજિત 5 જેટલી એમ્બ્યુલન્સ અસાઇન કરવામાં આવેલી હતી. પ્રથમ વંથલી લોકેશન ત્યાં પહોંચવામાં આવ્યું હતું, 5 થી 7 મિનિટમાં ત્યાં પહોંચવામાં આવેલું હતું અને ત્યારબાદ તેઓએ એડિશનલ હેલ્પ તરીકે અન્ય એમ્બ્યુલન્સોને મદદ માટે બોલાવવામાં આવેલી હતી. ત્યાં પહોંચીને અંદાજિત 15 જેટલા પેશન્ટને શરૂઆતમાં પ્રથમ સીએચસી વંથલી શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા. અંદાજિત 15 જેટલા. બે બસ મલ્ટિપલ વ્હીકલ હતું, 2 બસ અને બીજા અન્ય વ્હીકલ્સ હતા. વંથલીના નરેડી ગામ પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે કારમાં સવાર લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. માણાવદરથી વંથલી તરફ આવતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા રોડ પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ આ 4 વ્હીલ કારમાં 3 થી 4 લોકો સવાર હતા, જેને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રોડ વચ્ચે જ અચાનક કારમાં આગ લાગતા પાણીના ટેન્કર દ્વારા આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ કારમાં અચાનક જ આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં બાઇક પાર્ક કરવાના મુદ્દે કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર પર પિતા પુત્ર સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગતો કઈ એવી છે કે શહેરના રાયજીબાગમાં આવેલ મોનાર્ક રેસિડેન્સી 4માં રહેતા અને કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જય વિઠ્ઠલભાઈ ચોવટિયાના ઘરે તેનો ભાઈ જમવા માટે આવ્યો હતો. તેણે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કાર પાસે બાઇક પાર્ક કર્યું હતું. આ મુદ્દે એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ રાણીંગા, તેમાં તેનો પુત્ર અભય અને એક અજાણ્યો ઇસમે જય ચોવટિયાને ગાળો કાઢી અને માર મારી તેમજ કોઈ વસ્તુ વડે મારતા ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ બનાવ અંગે પ્રોફેસરે ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભૂગર્ભ ગટરની કામગીરી સામે વેપારી અને લોકોનો હોબાળો. શિયાળાની શરૂઆતમાં જ ખાખડીનું મહામૂલું આગમન. એસટીની બસ દિવાલ સાથે ટકરાતા બાઇક અને રિક્ષાનો મુકડો. અને વંથલી પાસેના ટ્રિપલ અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીની સહિત 3 ને રાજકોટ ખસેડાયા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.